કેટલા લોકો કે ટૂંકી જિંદગીમાં કેટલું બધું કરી ગયા, અને કેટલા લોકો જે એટલું બધું જીવ્યા 90 વર્ષ, પણ એની પાસે કહેવા જેવો એકેય દિવસ નથી. હમણાં કહો કે મને એક નાનો મેસેજ મોકલ્યો હતો કે જવાનીમાં એકાદ કાંડ તો કરવું જોઈએ, નહીં તો છોકરાઓને કહેશો શું. એટલે તમે જે પૂછ્યું એના જવાબમાં એ પણ છે કે કંઈ ન કર્યું હોય તો એ પણ કરી જ લેવું. એમ કશું યાદ કરવા જેવું હોય તો એ પણ કરી લેવું, એમાં કંઈ વાંધો નહીં. ટાગોર 56 વર્ષે પ્રેમમાં પડ્યા વિક્ટોરિયા ઓકેમ્પોના, સ્પેનની કવયત્રી હતી. ટાગોર વોઝ 56 and she was 23 and they fell in love. રવિશંકર કઈ ઉંમરે પરણ્યા? પંડિત રવિશંકર. એટલે બધું થઈ શકે અને કશું ન થઈ શકે. જિંદગી જીવી લેવી એવું મને લાગે છે. અને આજે મેં ભાગવતની વાત એટલે કરી, હું મારી મેળે મારો વિષય પસંદ કરી લેતી હોઉં છું. ક્યારેક વિષય પણ મને પસંદ કરી લેતો હોય છે. પણ મને એવું લાગ્યું કે જે ઓડિયન્સ છે એ બધું 60નું નથી. બહુ ઓછા લોકો 60ના છે. પાછળ ખૂબ યંગસ્ટર્સ છે. એમને શું રસ હોય 60 વર્ષે શું થાય છે એમાં? અને એ જ્યારે 60ના થશે ને ત્યાં સુધીમાં જગત આખું બદલાઈ જશે. એટલે એમને 60 વર્ષની વાત કરવાનો અર્થ નથી. આઈ વુડ લવ ટુ ટાર્ગેટ યુથ, ફીલ યંગ એન્ડ મેક ઓલ ધ પીપલ મેક ફીલ યંગ who think that they are old. હૃદયથી યુવાન હોવું એ બધું અગત્યનું છે. માટે મને લાગ્યું કે આ બધા યુથ ઉપર, પેલા ભાઈએ જે પ્રશ્ન પૂછ્યો કે આ યુથને શું આપશો ભાગવતમાંથી, તો 6-7 જણા 60ના હોય એને માટે આ 150-200 લોકો પર ક્યાં ત્રાસ ગુજારવો? સો આઈ થોટ એઝ મચ. જી આપને પૂછો ને, વાંધો નહીં, સંભળાશે. તમારા જીવનમાં તમે કોઈ એવી વ્યક્તિને મળાવો જેનાથી તમે વિશેષ પ્રભાવિત થયા હો, એવી કોઈ એક વ્યક્તિ? હું તો બધાથી પ્રભાવિત થાઉં છું. મને જેનાથી વિશેષ પ્રભાવિત ના, વિશેષ હું તો, મને ટ્રસ્ટ મી, મને દરેક માણસ કશું આપી જાય છે. અમારે ઘરે હમણાં ટેલિવિઝન ચેનલ રિપેર કરવાવાળા એક ભાઈ આવ્યા, બહુ રસપ્રદ. તમે એને જોઈને જ સમજાય કે આ કંઈ બહુ ભણેલા નહીં હોય. અમારી ચેનલ બગડી ગયેલી ને ટીવી એ મારો એકમાત્ર વ્યસન છે, કારણ કે હું થાકી પાકીને ઘેર આવું પછી હું સાવધાન ઇન્ડિયા જોઉં એટલે હું સૂઈ જાઉં. એટલે એ એક મારી એવી પેલી છે કે સાવધાન ઇન્ડિયા વર્ક્સ ફોર મી લાઈક અ લાલાબાઈ. ધીમે ધીમે મને ઊંઘ આવવા માંડે એ ચાલુ થાય એટલે, કેમ કે મગજ નહીં વાપરવાનું. એટલે એ ભાઈને મેં કીધું કે મને ગમે એમ કરીને આજે ટીવી તો ચાલુ કરવું જ પડે. એટલે એ ચેનલની કંઈ માથાકૂટ કરતા હતા, એમાં એમણે મને કીધું તમે શું જુઓ છો? એટલે મેં કીધું સાવધાન ઇન્ડિયા. એટલે એમણે એમ પાછળ ફરીને મારી સામે એક લુક આપી અને પછી કહ્યું કે જીવન બી સાવધાન ઇન્ડિયા જેવું છે. તમને ખબર છે, ક્રાઇમ કરનારા છેલ્લે પકડાઈ જ જાય. હું એટલી ઇમ્પ્રેસ થઈ ગઈ એ ભાઈથી. આ કર્મના ફળ, આ ગીતા છે. વોટ હી સેડ વોઝ ગીતા ઇન વન લાઈન. કે તમે ખરાબ કામ કરો તો તમે છેલ્લે પકડાઈ જાઓ. આ સાવધાન ઇન્ડિયા શીખવે છે અને કૃષ્ણ શીખવે છે કે તમે કર્મ કરો એનું ફળ તમને મળ્યા વગર રહેતું નથી. આ ભાઈથી હું ઇમ્પ્રેસ થઈ ગઈ કે એમણે પોતાની વાત સાવ સાદગીથી કહી દીધી. મને એક દિવસ લંડન, હું જ્યારે કામ કરતી હતી, વચ્ચે 2 મહિના ગયેલી, ત્યારે રોજ હું બેંક સ્ટેશન પર ટ્રેન બદલું. તો બેંક સ્ટેશન પર રોજ એક છોકરો, યંગ છોકરો, આફ્રિકન, ટ્રમ્પેટ વગાડે. તો આઈ યુઝ ટુ સ્ટેન્ડ ધેર એન્ડ લિસન ટુ હિમ. સેક્સોફોન વગાડે, કોઈ વાર ટ્રમ્પેટ વગાડે, તો હું ત્યાં ઊભી રહીને એને સાંભળું. ને મારી જિંદગીનો સૌથી ખરાબ સમય 2010નો. હું એવા પેલામાં કે મારે દેશ છોડવો, દેશમાં રહેવું, આટલું બધું ભણી છું જેની કશું થઈ શકતું નથી, મારી પાસે બ્રાન્ડિંગની ડિગ્રી છે, આ દેશમાં એના કોઈ પૈસા નથી, હું શું કરું? એ બહુ જ કન્ફ્યુઝનનો સમય, જેની અંદર રોજ હું ત્યાં ઊભી રહું ને વિચારું કે લંડન શિફ્ટ થવું તો મારા પરિવારનું શું, છોકરાનું શું, એને અહીંયા ગમશે નહીં ગમે, સંજય આવશે નહીં આવે, જેને અમદાવાદ નથી છોડવું એ લંડન કેમ આવશે? આવા બધા હજારો સવાલની વચ્ચે હું, અને રોજ એ વગાડે ને રોજ હું એને સાંભળું. એક દિવસ એણે આમ હાથ લંબાવ્યો ને મેં પણ એના હાથમાં હાથ મૂક્યો અને હું રસ્તાની વચ્ચે સબવેમાં આઈ ડાન્સ્ડ વિથ હિમ. આઈ ડોન્ટ નો વાય. અને ડાન્સ પૂરો થયો પછી હું એને ભેટીને ખૂબ રડી. હું શું કામ રડી એ પણ મને આજે બી ખબર નથી. એ બધું પૂરું થયું અને પછી હું જે દિવસે નીકળવાની હતી એ દિવસે હું એને મળવા ગઈ ને મેં એને કહ્યું, મેં આઈ એમ લીવિંગ ટુમોરો, ગોઈંગ હોમ. એટલે એને કહું, વેર ઇઝ હોમ ફોર યુ? મેં કીધું ઇન્ડિયા, લેટ્સ હેવ એન આઈસ્ક્રીમ. સો વી વેન્ટ ધેર.
એણે કહ્યું વોટ્સ યોર નેમ, એટલે મેં કહ્યું કાજલ. CAJL, મેં કીધું નો KAJL. એટલે એણે મને કહ્યું માય નેમ ઇઝ કાલ, CARL. સી, ઇફ યુ સ્પેલ ઇટ વિથ C it sounds K, if you spell it with K it sounds K. Life is like that. આવા લોકો હોય છે જગતમાં કે જે તમને આમ કરીને કંઈક આપીને જતા રહે અને પછી એને તમે ક્યારેય મળતા નથી. એને ફરી મળવું જરૂરી પણ નથી હોતું. સ્કોટલેન્ડ હું એક જ દિવસ એક વીકેન્ડ હતું ને ઉતરી સ્ટેશન ઉપર અને આમ તેમ જોતી હતી કે ભાઈ મને ક્યાંક કોક બજેટ હોટેલ મળે. તો એક ભાઈ ત્યાં બેઠેલા ગુજરાતી લાગ્યા એટલે જઈને મેં પૂછ્યું, મેં કીધું અહીંયા બજેટ હોટેલ છે આસપાસમાં? કે ગુજરાતી છો? મેં કીધું હા. કાજલ ઓઝાવાઈટ છો? મેં કીધું હા. ચલો અહીંયા થોડી રહેવાય હોટલમાં, ઘરે ચલો. અરે ન જાન ન પહેચાન, તમારે ઘરે કેવી રીતે આવું? ઘેર લઈ ગયા, રાખી, ખવડાવી પીવડાવી, લેક સિટી ડિસ્ટ્રિક્ટ સ્કોટલેન્ડ બતાવ્યું, મજા કરાવી અને પછી હું નીકળતી હતી ત્યારે 11 પાઉન્ડ આપ્યા. એટલે મેં કીધું શેના તમે મને પૈસા આપો છો? તો કે અમારા ઘરેથી દીકરીઓ ખાલી હાથે ન જાય. આ લોકો છે જેનાથી હું ઇન્સ્પાયર થાઉં છું. રોજ કશુંક આપી જાય છે, રોજ એક માણસ કંઈક આપી જાય છે. તમને લેતા આવડવું જોઈએ. આપનારા તો ઠેર ઠેર ફરે છે, એ તમને લેતા નથી આવડતું માટે હું માનું છું આપણા સુધી કંઈ આવતું નથી. આપણે દરવાજા બંધ કરીને બેઠા છે, આપણને કંઈ જોઈતું જ નથી, આપણને બધું આવડે છે. એક ઝેન ગુરુએ શિષ્યને કહ્યું કે આ કપમાં ચા રેડ. એટલે પેલા કહ્યું નહીં રેડી શકાય. કેમ? તો કે ભરેલો છે. રેડું તો શું થાય? તો કે છલકાય. તો કે જ્ઞાનનું બી એવું જ છે, ખાલી થાય તો ભરાઈશ. That's what I feel. જી આપ કઈ કહેતા હતા? સોરી. કાજલબેન, દરેક માતા પિતા પોતાની દીકરીને સારા સંસ્કાર આપે છે, એ બાળપણથી માંડી અને મોટી થાય ત્યાં સુધી. તમે હમણાં વાત કરી કે અહીંયા પાછળ યંગસ્ટર બેઠા છે, તમે તમારી પણ વાત કરી લંડન ગયા ત્યારે દીકરીની વાત. તો દરેક માતા પિતા જે સારા સંસ્કાર આપે દીકરીને, તો દીકરીની પણ ફરજમાં આવે છે ને કે પોતાના માતા પિતાએ આપેલા સંસ્કારની ફરજો બજાવી. એ વિશે પ્લીઝ 2 શબ્દ તમે કહો. એમ દીકરાની પણ ફરજમાં આવે છે. દરેક માતા પિતાની આશાઓ જે હોય છે, તમે કહેશો તો વધુ સારી રીતે સમજી શકશે. એટલે હું શું કહું આમાં, પણ અગત્યની વાત એ છે કે સંસ્કાર આપણે શેને કહીએ છીએ. મંદિર જવું અને 2 હાથ જોડવા એને તમે સંસ્કાર કહો છો? તો હું નથી કહેતી. આપણે છોકરાઓને કહીએ કે મોટા છે પગે લાગ. એ જ માણસને એણે અમુક રીતે વર્તતો જોયો છે, એને પગે લાગવાનું મન નથી થતું. એ તમારું માન રાખવા કદાચ ઝૂકી પણ જાય, પણ એની ભીતર આદર નથી. હું એવું અંગત રીતે માનું કે સંસ્કાર છે ને, એને એક જ વાક્યમાં જો ડિફાઇન કરવા હોય ને તો સંસ્કારનું એક જ વાક્ય એ છે કે તમારા સિવાયના લોકો પણ જીવે છે ને તમારા પછીના લોકો પણ જીવવાના છે. આ જે સમજી જાય ને સંસ્કારી. મોટા ભાગના લોકોનું ચારિત્ર છે ને એ પબ્લિક પ્લેટફોર્મ પર જુદું હોય છે. એકાંતમાં તમને કોઈ ન જોતું હોય ત્યારે તમે જે વર્તો ને એ તમારું ચારિત્ર. એટલે મા બાપને પણ બાળકો, મા બાપ એમ કે સંસ્કાર, જુઠ્ઠું નહીં બોલવાનું, આ સંસ્કાર. પણ એ જ પિતા એ જ મિનિટે ફોન ઉપાડીને એમ કે હું રાજકોટમાં નથી, હું તો મુંબઈ છું. તો તમે કયા સંસ્કારને મહત્વ આપશો? તમે જે કહ્યું તેને કે જે કર્યું તેને? બહુ અઘરું છે સર. સંસ્કાર વિશે આ યંગસ્ટર્સને કશું કહેવું બહુ અઘરું છે, કારણ કે આપણે એમની સામે આદર્શ દાખલો પૂરો નથી પાડી શક્યા.